નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ એમડી ટેક ગુજ્જુ માસ્ટરમાં। તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે ખોબલે કમેન્ટો લાઇકોન બધું આપી દીધું છે, પ્રેમ વરસાવી દીધું છે, વ્યૂ આપી દીધા છે, બરોબર। પણ ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે અમારે સેમ તાલમાં અને સેમ સૂરમાં જેમ જીવણજીવાળું સોંગ છે વાયરલ છે, એવી રીતે જૂનું જે ગીત છે એ જ તાલમાં અને એ જ સૂરમાં એ જ રાગમાં અમારે ગૌરાવવું છે, પણ આવતું નથી, બરોબર। ઘણા બધા મિત્રોનો આ પ્રોબ્લેમ હતો, એટલે મને નહોતી ખબર કે કઈ રીતે થાય છે, પણ ઘણા બધા લોકોએ કમેન્ટ કરી એટલે મને એમ થયું કે લાવો ભાઈ, આપણા સબસ્ક્રાઈબર છે તો એમના માટે આપણે વિડીયો બનાવી નાખીએ કે ભાઈ કઈ રીતે થાય છે। એટલે મેં 4 થી 5 કલાક રિસર્ચ કર્યું, પછી મને જાણવા મળ્યું કે ના ભાઈ આ રીતે થાય છે। જોકે યુટ્યુબમાં તો વિડીયો છે જ નહીં આના માટે, મેં બહુ ટ્રાય કરી, હિન્દીમાં પણ કોઈ એવો વિડીયો નથી બનાવ્યો કે ભાઈ સેમ રાગમાં સ્ટાઇલમાં તમારે કઈ રીતે સોંગ બનાવવું, બરોબર। પણ આપણે એ રીત ગોતી લીધી છે આપણા સૂઝબૂઝથી, બરોબર। બાકી યુટ્યુબની દુનિયામાં કે એવો વિડીયો નથી કે તમને આ રીતનું શીખવાડે, પણ આપણો ફર્સ્ટ વિડીયો હશે જે શીખવાડે, એટલે તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું। પણ મિત્રો, તમે મને પ્રેમ નથી આપતા, તમે મને સબસ્ક્રાઈબ તો કરી જ નાખ્યું છે, પણ હું કહું એમ કરતા નથી, બરોબર। કાલે મેં એક રાતે પોસ્ટ મૂકેલી, મને કાલે રાતે મેં વિડીયો બનાવી નાખેલો અને કાલે મેં પોસ્ટ મૂકેલી કે ભાઈ આ સેમ રાગમાં અને સેમ સ્ટાઇલમાં તમે સોંગ બનાવી શકો છો, બરોબર। અને જો તમે મને 100 લાઇક અને 100 કમેન્ટ કરી આપશો તો હું આ તમને શીખવાડીશ, પણ કોઈએ 100 લાઇક અને 100 કમેન્ટ પૂરી કરી નહીં, જેને જરૂર હતી એણે કરેલી જ છે। પણ કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે કાંઈ લાઇકુના અને કમેન્ટના ભૂખ્યા તો સહી નહીં, બરોબર। તમારા માટે જ કામ કરવાનું છે અને તમને જ શીખવાડવાનું છે, એટલે આપણે તો પણ વિડીયો તો અપલોડ કરવાના જ છીએ। એટલે મારી નમ્ર વિનંતી છે સૌ કોઈ લોકોને કે વિડીયો અંત સુધી જોઈજો, મેં સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવું છું એ રીતે કરતા જજો તો જ તમને ફાવશે। બાકી તો આમાં કોઈ અઘરું છે નહીં, પણ જોતા રહો તો તમારે અટવાવું નહીં તમારે કંઈ, બરોબર। કારણ કે હું બધાના પ્રશ્નોના જવાબ આપી શકતો નથી, અથવા તો બધાના સિંગલ પ્રશ્નો ઉપર વિડીયો બનાવી શકતો નથી, પણ બને એટલી હું કોશિશ કરી કે તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમને આ એક વિડીયોમાં મળી જાય। પણ તમારે લોકોને પણ મને પ્રોમિસ કરવાની છે કે ભાઈ આ વિડીયો તમે જોવો અને તમારા અરમાન ખુશ થઈ જાય તો તમારે એક લાઇક અને એક કમેન્ટ, અને સબસ્ક્રાઈબ ન હોય સબસ્ક્રાઈબ કરેલું તો સબસ્ક્રાઈબ કરવાનું છે, અને લાઇક અને કમેન્ટ તો તમારે મિત્રો આપી જ દેવાની છે। મને પ્રોમિસ આપો, તમને આ વિડીયો ગમે અને તમારું કામ થઈ જાય, તમારા જે અટવાતું હતું એ, તો તમે મને એક કામ કરી આપશો, પ્રોમિસ કરજો, બરોબર। ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલાં તો આપણે સુનો એઆઈની વેબસાઇટ ખોલી નાખીએ। હવે મેં કાલે એમાં એક સોંગ જનરેટ બી કરેલું છે, જીવણજી વાળું જ તે સોંગ મારે, કારણ કે મારે એ જ બધાની માંગણી હતી કે ભાઈ આ રીતે બનાવવું છે, બધાની કમેન્ટ આવતી હતી, બરોબર। એટલે આપણે એ જ તે સોંગ બનાવી નાખ્યું છે। એટલે પહેલાં તો તમને સંભળાવી દઉં, તમે સાંભળો એકવાર। જીવણજી નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રાખો રે જીવન શણગાર મારા, દુપો કેરો શણગાર મારા, દુધિયા મારા ખોરે, માથે પટોળા ચીર હાથે એમની ચૂડી રે હા। જોયું મિત્રો, કેવું મસ્તીનું ઈ જ રાગમાં ને ઈ જ તાલમાં ને સૂરમાં સોંગ બની ગયું છે। હવે બીજું સોંગ તો મિત્રો એવું જબરદસ્ત છે કે મને 7 મિનિટનું સોંગ બનાવીને આપ્યું છે, બરોબર। જો તમે અહીંયા 7 મિનિટ અને 28 સેકન્ડનું જે આ સોંગ છે, 58 સેકન્ડનું સોરી, એટલે કે પૂરી આમ ગણો તો 8 મિનિટ થઈ, એટલે આખું લોંગ સોંગ તમને ફ્રીમાં બનાવીને આપે છે, બરોબર। જો અહીં 7 અને 58 સેકન્ડ, બરોબર। હવે તમે આ સોંગ સાંભળો। જીવણજી નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રાખો રે કેવન, રાતલડી રામની ચૂડી રે હાથે રાત હાથે એમની ચૂડી રે, જીવણજી નહીં રે જવા। જોયું મિત્રો, તમે જોઈ લીધું કે આ સોંગ આપણને કેટલું મસ્ત પાવરફુલ રીતે બનાવીને આપી દીધું છે। હવે આપણે આ જ સોંગ જે તમે વાત કરતા હતા ને કમેન્ટમાં, એ જ સોંગ આપણે બનાવીને તો આપી દીધું, પણ હવે લાઈવ તમને બીજું સોંગ બનાવીને આપણે બતાવી દઈએ કે ભાઈ કઈ રીતે આપણે સોંગ બને છે। તો સૌપ્રથમ તો મિત્રો હું તમને આજ થોડોક વિડીયો લાંબો નહીં કરું, ટૂંકમાં પતે એવી કોશિશ કરીશ, પણ તમે બને એટલી
આખો વિડીયો જોજો, બરાબર. એટલે આ સૌપ્રથમ તો તમારા મિત્રો કાંઈ નથી કરવાનું, બરાબર. આ જે ઓડિયો નામનું ઓપ્શન છે ને એની ઉપર તમારે પહેલાં તો ક્લિક કરી દેવાનું છે. ઓડિયો ઉપર તમે મિત્રો જેવું ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો અહીં અપલોડ નામનો ઓપ્શન છે, બરાબર. અપલોડ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારે ત્યાં ફાઇલ અપલોડ કરી દેવાની છે. હું કરી દઉં છું. મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા મેં મારું સોંગ અપલોડ કરી દીધું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા અપલોડેડ લખેલું આવેલું છે. મેં સોંગ અપલોડ કરી દીધું છે. હવે તમને જે નીચે ઓપ્શન દેખાય છે ને એ બધામાં તમારે ટીક મારી દેવાનું છે, બરાબર. બધામાં ટીક તમારે મારી દેવાનું છે. એનું કેવું એમ છે કે તમારે આમાંથી શું શું લેવાનું છે રેફરન્સમાં. તો ભાઈ મારે જે મેં તમને સોંગનું સેમ્પલ આપ્યું એ લેવાનું છે. એક એક શબ્દો લેવાના છે, રિધમ છે, રાગ છે, સૂર છે, બધું મારે આમાંથી જોઈ છે. એટલે આ બધી વસ્તુ ઉપર તમારે ક્લિક કરીને, બરાબર, એટલે અહીંયા કન્ટિન્યુ નામનું બટન છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એ કન્ટિન્યુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ બટન ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે આ ડિસ્ક્રાઇબ યોર ઓડિયોનું ઓલું આવશે, ટેગ આવશે, બરાબર. એટલે ડિસ્ક્રાઇબ યોર ઓડિયોમાં તમારે કાંઈ નથી કરવાનું. એમાં મારે આજે મેં સોંગ બનાવવાનો છે, હું રામાપીની આરતી બનાવવાનો છું. એટલે મારે કરવાનું છે કે ભાઈ ગુજરાતી, મારે આમ ટૂંકમાં ડીજે સ્ટાઇલ બનાવી છે. તો ગુજરાતી ફોક ડીજે સ્ટાઇલ. હવે આરતી છે તો એમાં મારે ઓલી મંદિરની ઘંટડી પણ વગાડવી છે. તો મારે લખી નાખવાનું છે ટેમ્પલ બેલ, બરાબર. પછી સોરી હોય એક જ મિનિટ, ટેમ્પલ બેલ, બરાબર. પછી મારે કેવું છે કે ભાઈ ગુજરાતી સ્ટાઇલ, ગુજરાતી ઢોલક સ્ટાઇલ, બરાબર. એટલું આપી દીધું. પછી તમારે પાછું નીચે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલે એ પાછું ઇન્ટેલાઇઝ થશે. ઇન્ટેલાઇઝ. હવે મિત્રો અહીંયા સોંગ અપલોડ થઈ ગયું છે એટલે તમારે અહીંયા કાંઈ નથી કરવાનું. લાયરિક્સમાં આવીને તમારે લાયરિક્સ એડ કરી દેવાની છે, બરાબર. અમે લાયરિક્સ એડ કરી દીધી છે, બરાબર. અને અહીંયા ગુજરાતી ફોક ડીજે સ્ટાઇલ રાખવાનું છે, ગુજરાતી દેશી ઢોલક સ્ટાઇલ, ટેમ્પલ બેલ, બરાબર. બધું કમ્પ્લીટ છે. હવે તમારે ક્રિએટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્રિએટના બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે ડાબી સાઈડમાં જનરેશન થવાનું ચાલુ થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણા સોંગ જનરેટ થઈ ગયા છે. તો હાલો તમને સંભળાઈ દઉં, બરાબર. પેલા એકદમ આમ મોર્નિંગ વાઇબ આપણે ભજન કેમ ચાલુ થાય એ રીતે ચાલુ થાય મ્યુઝિક સાથે. ચમર ઢોળા ઢોળા કંકુરે કેસરના ધણીને છાંટડા છે, છાંટડા છંટાય હો પેલે. મિત્રો તમે આમાં એક નોટિસ કર્યું હશે, આપણે ગુજરાતી સોંગમાં આવે ને હે હો વચ્ચે વચ્ચે, એ પણ એકદમ પરફેક્ટલી થાય છે, બરોબર. પણ આમાં કેવું છે મિત્રો કે આ એઆઈ છે, બરોબર. આ સંપૂર્ણ રીતે 100% આપણે જે માનવ મગજ વિચારતો હોય આપણે જે ગાઈ શકીએ એ ન ગાઈ શકે. પણ આમાં કેવું હોય કે ભાઈ તમે 5 વાર ટ્રાય કરો ને તો 2 થી 3 વાર તમારે સક્સેસ મળતી હોય ને સારું સોંગ બની જતું હોય. હું એવી હવાબાજી કરવા કે ખોટી રીતે તમને ભરવામાં નથી આવ્યું કે થઈ જ જાય ને 100% નામ ને તેમને ફલાડું ઢીકણું, પણ એ આપણને ગમતી વાત નથી, બરોબર. એટલે 100% તમને જે આપણે સાચું કહેવાનું, બરોબર. એટલે હું ચોખ્ખું કહું છું કે આ દર વખતે તમને પરફેક્ટ સોંગ બનાવી નહીં આપે, પણ આ રીતથી તમે ધારો કે 5 સોંગ બનાવો એમાં 2 સોંગ એવા હોય કે ભાઈ જે પરફેક્ટ હોય, બરોબર. એટલે કમેન્ટ કરીને પાછા એમ ન કહેતા કે નથી થતું આમ ને તેમ ને. એટલે હું પહેલા ચોખવટ પાડું છું કે ભાઈ બધા સોંગ તમારા કમ્પ્લીટ નહીં થાય. 5 સોંગ તમે 5 જનરેટ કરાવો, 5 એટલે 5 વાર ક્રિએટ કરો એટલે 10 સોંગ જનરેટ થાય. 10 માંથી તમારે 5 સોંગ 4 સોંગ એવા હોય કે ભાઈ પરફેક્ટ હોય, બરોબર. તમે સાંભળો હજી એક. હવે એક બીજું સોંગ જનરેટ થયું છે, એ તમે સાંભળી લો, બરોબર.
આપણે કિંજલબેન દવેનું છે રામાપીરની આરતી, આપણે એને બનાવ્યું છે. છંતાય હો કંકુરે ક્યાય હો પેલે યુગમાં પાટ માંડે યુગમાં પાટ માંડ્યો રાય 5 કરોડ રાય સોના કેરો થાળ સોના કેરો પાટણી ને સોનાના સિંહાસન બેઠા નકરંગ સોના. તો સાંભળી લીધું મિત્રો પરફેક્ટલી. તમારે જે રાગમાં અને એક સૂરમાં જે ગીત બનાવવાનું જે પ્રોબ્લેમ હતો એ તમારું સોલ્યુશન અહીંયા મળી ગયું છે, બરોબર. હવે તમને કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને કમેન્ટ કરી નાખજો, એના ઉપર પણ આપણે વિડીયો બનાવી નાખશું, કારણ કે બધાની પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દેવાનું છે. ગુજરાતમાં આપણે ઘરે ઘરે યુટ્યુબર કરી નાખવાના છીએ, અને આ સિરીઝ પૂરી થાય બધાનું પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. એટલે હવે આ તમને કમ્પ્લીટ થઈ જાય ને, જેને યુએસએ બેઝ ઉપર જે કન્ટેન્ટ બનાવવું છે, બરોબર. કારણ કે યુએસએમાં કેવું હોય કે આપણા કરતાં એડવર્ટાઇઝના પૈસા લોકો વધારે આપતા હોય, એટલે ડોલર પણ તમને વધારે પૈસા કમાવાની તક મળી શકે છે, બરોબર. મારી 5 ચેનલ છે, 7 ચેનલ છે, એમાંથી 5 ચેનલ મારી એઆઈ બેઝ ઉપર છે ને યુએસએ કન્ટેન્ટ છે, અને બીજી 2 છે એ અધર છે, બરોબર. એટલે 5 ચેનલમાંથી હું સારી એવી ઇન્કમ મને મળે છે. ઇન્ડિયામાં તમને 3000 વ્યૂએ જો તમને $1 મળતો હોય તો અહીંયા ખાલી 200 વ્યૂએ તમને $1 મળે, બરોબર. એટલે સારું એવું કન્ટેન્ટ આપણે આખી સિરીઝ લાવવાના છે, યુએસએ બેઝ ઉપર સિરીઝ છે, બરોબર. એટલે કમેન્ટ કરી નાખજો, કમેન્ટ વધારે આવશે યુએસએ બેઝ આપણે સિરીઝની, તો આપણે યુએસએ બેઝ કન્ટેન્ટ તમને કરતા શીખવાડશું. એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અહીંયા મળી ગયું છે. હજી એક વાત તમને ખાસ જણાવી દઉં, કારણ કે તમને હું એક વાત કહેતા તો ભૂલી જ ગયો, કે હવે ઘણા મિત્રો કહેતા હશે કે ભાઈ અહીંયા ઓડિયો કયો અપલોડ કરવાનો. યુટ્યુબમાંથી કોઈ પણ સોંગ તમારે ડાઉનલોડ કરી અને અપલોડ અહીંયા નથી કરવાનું. જી હા મિત્રો, યુટ્યુબમાંથી કોઈ પણ સોંગ તમારે ડાઉનલોડ કરીને સોંગ ડાયરેક્ટ અહીંયા અપલોડ નથી કરવાનું, કારણ કે એ તમને અહીંયા ના પાડી દેશે કે ભાઈ આ છે ને કોપીરાઇટનું ઉલ્લંઘન કરે છે અમે, એટલે અહીંયા સોંગ અપલોડ નહીં કરી શકીએ, બરોબર. એટલે આ સોંગ તમારે કયું અપલોડ કરવાનું છે, તો તમારે સોંગ હોય ને સોંગ, એ તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ ગાઈને રેકોર્ડિંગ કરી લેવાનું છે. સાંભળ્યું મિત્રો, ગાઈને રેકોર્ડિંગ કરી લેવાનું છે. એ કઈ રીતે, તો કે તમારે કોઈ પણ સોંગ હોય ને, તો એની ધારો કે રામાપીરની આરતી મારે હતી, બરોબર. તો રામાપીરની આરતી હું ગૂગલ ઉપર સર્ચ કરું તો એમાં રામાપીરની આરતી લાયરિક્સ આવશે. લાયરિક્સ આવશે એટલે મારે આ ટાઈપની કંઈક લાયરિક્સ આવી જાય, બરોબર. તો તમે જોઈ શકો છો અલગ ધણીની આરતી છે, અહીંયા ટાઇટલ છે અલગ ધણીની આરતી ઇન ગુજરાતી, બરોબર. હવે એમાં હું સ્ક્રોલ કરું એટલે એમાં અહીંયા આખી આરતી હોય. એટલે મેં શું કર્યું, મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કર્યું અને અહીંથી આરતી ગાવાનું ચાલુ કરી દીધું. ધારો કે અલખ ધણીની આરતીમાં રૂડા ચમર ઢોળાય, કંકુરે કેસરના ધણીને છાંટડા છંટાય. હવે મિત્રો તમારે શું છે, આ રાગ અને જે સૂર આપણે એને આપવાનો હતો ને એ છે આ વસ્તુ, સમજ્યા. એટલે તમને ગાવાનું કહું છું. તમે કોઈ સિંગરે ગાયેલું યુટ્યુબમાંથી ડાઉનલોડ કરીને અપલોડ કરશો તો એ કોપીરાઇટ આવી જાય એમાં. એટલે આમાં વસ્તુ તમારે પોતે ગાવાનું છે, કારણ કે તમને રાગ તો ખબર જ હોય, બરોબર. એટલે એમાં તમારો રાગ તો ખાલી તમારે સૂર અને રાગ આપવા માટે, એક સજેશન આપવા માટે તમારે ખાલી એ આપણે થોડી ઘણી ક્લિપ આમાં એડ કરવાની હોય છે, બરોબર. એટલે એ ક્લિપ તમારે આમાં એડ કરી દેવાની છે. આમાં શરમાવાનું કાંઈ નહીં મિત્રો, ક્યારેક એકલા હોય ને ખૂણા બેન ગાઈ લેવાનું, બીજું કાંઈ તમારું સોંગ તો કાંઈ અપલોડ કરવાનું છે ને, એટલે એ તમને કમ્પ્લીટ બનાવીને આપી દેશે. એટલે હજી હું કહું છું 100% પરફેક્ટ આમાં સોંગ તમારું કમ્પ્લીટ નહીં થાય. તમારે 2 વસ્તુ બહુ ખૂબ ધ્યાનમાં રાખવાની છે. પહેલી વાત, તમારે આ ઓડિયો છે એ ગાઈને મૂકવાનો છે, બરોબર. હવે બીજી વાત કે ભાઈ એક સોંગ તમારે કમ્પ્લીટ ન બને તો આવીને કમેન્ટ ન કરતા, બીજું સોંગ બનાવજો, 100% કમ્પ્લીટ તમારે સરખું જ બનશે, બરોબર. ત્રીજી વાત કે સોંગની હારવાર તમારે લાયરિક્સ પણ આપવાની છે, અને સોંગમાં તમારે થોડો ઘણો ફેરફાર કરવાનો છે. હું તમને, કારણ કે આમાં શું હોય કે ભાઈ આ છે ને કમ્પ્લીટ સુનો એઆઈ બહુ ટૂંકમાં હાઈ લેવલનું ટૂલ છે, એટલે એ લોકો તરત કોપીરાઇટ આપણને આપતા હોય છે. એટલે તમારે શું કરવાનું છે, ધારો કે ઓ અલગ ધણીની આરતીમાં રૂડા ચમર ઢોળા એ બધું બરોબર છે. હવે અહીં એવું લખ્યું છે કંકુરે કેસરના હીરને છંટાય, બરોબર. પણ મને એ મજા ન આવી, એટલે મેં શું કર્યું, કંકુરે કેસરના ધણીને છાંટડા છંટાય. સમજ્યા આખી વાત. લાઈનમાં મેં થોડો ઘણો ચેન્જીસ કરી નાખ્યો. કોપીરાઇટ આવે ન આવે મિત્રો, બરોબર. આપણે લાયરિક્સ ચેન્જ કરી નાખી છે, બરોબર. એટલે આ રીતનું એક તમારે 2-3 સલાહ આપવાની હતી, મેં આપી દીધી છે. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, બરોબર. તો ઓલરેડી તો હું તમને હજી તમને કહું છું, કોઈ પણ તમારો પ્રોબ્લેમ હોય, મને બધાના પ્રોબ્લેમની ખબર નથી હોતી, એટલે જે કાંઈ તમારો પ્રોબ્લેમ હોય મને કમેન્ટ કરી શકો છો. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ
તમે ફાંકા મારો છો ને આમને તેમને, જેને જે લાગે એ બરોબર. હું કમાઉં છું, મારા વતી જો બીજા 5 વ્યક્તિ કમાશે તો મને ઘણો આનંદ થશે. બાકી આવી કમેન્ટોવાળા તો ઘણા આવતા રહેશે, જાતા રહેશે, એનાથી મને કોઈ ફેર નથી પડતો, બરોબર. અને હવે તમારે જે કાંઈ કમ્પ્લેટ તમારે શીખવું હોય એ મને કમેન્ટ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય રામાપીર.